વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અકોટા સ્થિત જૈન દેરાસરમાંથી ચોરાયેલી 540 વર્ષ જૂની સોમતીનાથ ભગવાનની પૌરાણિક મૂર્તિ માત્ર 12 દિવસમાં શોધી કાઢી મોટી સફળતા મેળવી છે। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જે દાહોદ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે। ચોરી થયેલી મૂર્તિ સુરક્ષિત રીતે રિકવર કરવામાં આવી છે। ઘટનાથી જૈન સમાજમાં ફેલાયેલી ચિંતાનો અંત આવ્યો છે, જ્યારે આરોપીઓની વધુ પૂછપરછમાં અન્ય મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મેં આપણે કીધું એમ કે આ 3 આરોપી પૈકી સુનિલ ડાંગી ત્યાં અઠવાડિયા પહેલાં સેન્ટિંગનું કામ કરી ચૂક્યો છે। એ જગ્યા એણે જોયેલી છે। આજે ભગવાનનું મંદિર છે, એ મંદિરની એક બારી છે અને બારી બિલકુલ આસાનીથી ખોલી જાય એવી હતી અને એની અંદર પ્રવેશી શકાય એવી જગ્યા હતી। એટલે એ બારી મારફતે આ લોકો 3 અંદર ઘૂસ્યા અને એ જ બારી મારફતે એ આ 3 બહાર નીકળ્યા છે અને બારીની બાજુમાં જે દિવાલ હતી ઘરની અને દિવાલ ફાંદીને આ લોકો નીકળી ગયા છે। આ 3 આરોપીઓ પાસેથી પંચધાતુની આ પ્રભુજીની એક મોટી મૂર્તિ છે કે જે 1560ની છે। બીજી એક નાની પ્રભુજીની મૂર્તિ છે કે જે સને 1485ની છે। એ સિવાય પંચધાતુનું એક ગોળ ભગવાનનું ચક્ર છે, સાથે ભગવાનનું મુકટ છે કે જે ચાંદીનો છે, તેના ઉપર સોનાનું પ્લેટિંગ કરેલી છે। એ સિવાય અમેરિકન ડાયમંડની ભગવાનની માળા છે અને આ મોટરસાયકલ મળીને કુલ 2,70,000નો મુદ્દામાલ પોલીસે કબજે કરેલો છે।